જે લોકોને 1 મહિનામાં વજન ઘટાડવું છે, જેમના ઘરે આગામી 3 મહિનામાં લગ્ન છે, કોઈ ખાસ ડ્રેસ પહેરવો છે અથવા કોઈ સ્પર્ધા માટે તૈયારી કરવી છે, તેમના માટે આ ઉપાય છે. જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો તમે જે ગતિએ સૂર્ય નમસ્કાર કરો છો તે જ રીતે ચાલુ રાખો. પરંતુ તેની સાથે હું તમને એક વજન ઘટાડવાનું પીણું અને ખોરાકમાં થોડા ફેરફારો વિશે જણાવીશ. આનું પાલન કરવાથી તમે સરેરાશ 1 મહિનામાં 10 થી 15 કિલો સુધી વજન ઘટાડી શકો છો. તેમાં એક એનર્જી ડ્રિંક, કેટલાક સામાન્ય આહાર ફેરફારો અને આયુર્વેદનો સમાવેશ થાય છે. અને જ્યારે હું આયુર્વેદની વાત કરું છું ત્યારે હું કોઈ ખાસ પ્રોડક્ટ વિશે વાત કરતો નથી. તો તમારે શું કરવાનું છે? સવારે ઉઠીને ફ્રેશ થયા પછી ખાલી પેટે ગરમ પાણી લો, તેમાં લીંબુ અને મધ ઉમેરો. પાણી ચા જેટલું ગરમ હોવું જોઈએ. તેને ધીમે ધીમે ઘૂંટ કરીને પી જવું. બીજી વાત એ છે કે તમારો વજન ઘટાડવાનો પ્રવાસ 1 મહિનો, 2 મહિના કે 3 મહિના જેટલો પણ હોય. તે સમય દરમિયાન બહારનું જંક ફૂડ અને બિનજરૂરી ખાવાનું સંપૂર્ણપણે બંધ રાખો. રાત્રે દરરોજ દૂધી લૌકી ખાવી. તેને ઉકાળી લો, તેમાં થોડું સેંધા મીઠું ઉમેરો અને 1 વાટી ખાઈ લો. સવારના નાસ્તામાં પુષ્ટાહાર દલિયા લો. તેમાં શરીરને જરૂરી ઘણા પોષક તત્વો હોય છે, તેથી તમને અલગથી પોષણની ચિંતા કરવાની જરૂર નહીં પડે. બપોરના ભોજનમાં કોઈ પણ લીલી શાકભાજી ઉકાળીને ખાઈ શકો છો. જો તમારો સંકલ્પ ખૂબ મજબૂત હોય, ઉદાહરણ તરીકે 1 થી 3 મહિનામાં તમારા પોતાના લગ્ન હોય અને તમારે વજન ઘટાડવું હોય, તો આખી યોજના નિયમિતપણે અનુસરવી પડશે. સવારે જણાવેલું પીણું, જણાવેલો નાસ્તો અને રાત્રિ ભોજન દરરોજ નિયમિત રીતે લેવું જ પડશે. સતત પાલન કરવાથી તમે તમારા વજન ઘટાડવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી શકો છો.